नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायणं नमो लोये सव्वसाहुणं एषो पंचनमुक्कारो सव्वपावपणाशनो मंगलाणंच सव्येशिं पद्मं हवै मंगलम्। नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभोभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा अने सत समागम सुसुप्त चेतनने जागृत करनार, पड़ती वृत्तिने स्थिर राखनार, दर्शन मात्रथी पण निर्दोष अपूर्व स्वभावने प्रेरक स्वरूप प्रतीति अप्रमत्त संयम अने पूर्ण वीतराग निर्विकल्प स्वभावना कारणभूत छेल्ले अयोगी स्वभाव प्रकट करी अनंत अव्याबाद स्वरूप में स्थिति करावनार त्रिकाल जयवंत वर्तो। ओम शांति शांति शांति। अनंत भाव भेदथी भलेली भली अनंत नय निक्षेपे व्याख्यानी छे। सकल जगत हित कारिणी हरिणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी प्रमाणी छे। ओम
સ્વાધ્યાયમાં નિર્જરા અનુપ્રેક્ષા, નિર્જરા ભાવના, એના ઉપર આપણે વિચાર સવારમાં કરેલો. એમાં છેલ્લે વિચારેલું કે નિર્જરા બે પ્રકારની છે. એમાં જે કર્મ સ્થિતિ પૂરી થઈ અને જે કર્મ ઉદય આવી રસ આપી અને ખરી જાય એ સવિપાક નિર્જરા છે. આ નિર્જરા બધા જીવોને થાય છે. દરેક જીવો કર્મ ઉદય આવે છે અને એનું ફળ આપી અને એ કર્મ જતું રહે છે. હવે જે જ્ઞાની પુરુષને તપ દ્વારા જે કર્મો અપૂર્ણ સ્થિતિની અંદરમાં પડ્યા છે, હજી ઉદયમાં નથી આવ્યા પણ સત્તામાં છે, એને ઉદીર્ણા કરી પરિપક્વ કરી અને ખરી જાય તેનું નામ અવિપાક નિર્જરા કહેવાય. પહેલા પ્રકારની સવિપાક અને બીજા પ્રકારની અવિપાક નિર્જરા કહેવાય. એ વ્રતધારીઓને થાય છે. અને એ નિર્જરાની વૃદ્ધિ જેમ જેમ મુનિઓને ઉપશમ ભાવ વધતો જાય છે અને તપની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ નિર્જરાની પણ વૃદ્ધિ થતી જાય છે. જો ઉપશમ ભાવ, વિતરાગ ભાવ જેટલા કશાય ઘટેલા હોય અને તપ કરે તો એની નિર્જરા અનેક ગણી વધી જાય છે. અને પાછા જો ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એની અંદરમાં એમનો ઉપયોગ સ્થિર થાય છે તો એની નિર્જરા પણ વિશેષ વધતી જાય છે. એક ગુણસ્થાનક અનુસાર નિર્જરા હોય છે. ચોથા વાળા કરતાં પાંચમા ગુણસ્થાનકમાં નિર્જરા વધારે હોય છે, પાંચમા કરતાં છઠ્ઠા સાતમામાં વધારે હોય છે. એનો આખો એક ક્રમ છે. જેટલી મુનિઓને નિર્જરા થાય એવી નિર્જરા શ્રાવકોને ના થાય. ભલે આત્મજ્ઞાની શ્રાવક હોય અને કોઈ આત્મજ્ઞાની મુનિ હોય તો મુનિને જે નિર્જરા થાય એવી નિર્જરા કોઈ શ્રાવકને ના થાય. પછી ચાહે ભલે એ તીર્થંકર ભગવાન ગ્રસ્ત દશામાં હોય, ક્ષાયિક સંકિત હોય, તો પણ જે નિર્જરા મુનિઓને થાય છે રત્નત્રય ધારી એવી નિર્જરા તીર્થંકરના જીવને શ્રાવક અવસ્થામાં પણ થતી નથી. આખો એનો ક્રમ અહીં બતાવ્યો છે 106, 7, 8 ગાથાની અંદરમાં કે પ્રથમ ઉપશમ સમ્યક્ત્વની ઉત્પત્તિ વખતે 3 કરણવર્તી વિશુદ્ધ પરિણામ સહિત મિથ્યા દ્રષ્ટિને જે નિર્જરા થાય છે તેનાથી અસંયત દ્રષ્ટિને અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. મિથ્યા દ્રષ્ટિ જીવ જ્યારે સમ્યક્ત કરવાની સન્મુખ થાય છે અને એના અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં જ્યારે એનો પ્રવેશ એવા ભાવોની વિશુદ્ધિમાં થાય છે કે જે નિયમથી હવે અલ્પ સમયની અંદરમાં સમ્યક દર્શન પ્રગટ કરવાના છે. અત્યારે મિથ્યા દ્રષ્ટિ છે પણ ગ્રંથિભેદ કરીને બહુ જ ટૂંક સમયમાં એ હવે સમ્યક દર્શન પ્રગટ કરવાના જ છે, કરણલબ્ધિમાં આવી ગયા છે. તો એવા વિશુદ્ધ પરિણામ સહિત મિથ્યા દ્રષ્ટિને પણ ત્યાં નિર્જરા બતાવી છે. 41 પ્રકૃતિનો બંધ ત્યાં પણ એને અટકી જાય છે. હવે એનાથી જે અસંયત સમ્યક દ્રષ્ટિ છે એને એના કરતાં પણ અસંખ્યાત ગુણી નિર્જરા અસંયત સમ્યક દ્રષ્ટિ એટલે અવિરતી સમ્યક દ્રષ્ટિ છે એને એના કરતાં નિર્જરા વિશેષ થાય છે. એના કરતાં દેશવ્રતી શ્રાવક જે 5 અણુવ્રત, 4 શિક્ષાવ્રત, 3 ગુણવ્રત
અથવા 11 પ્રતિમાધારી શ્રાવક એ અસંયતી સમ્યક દ્રષ્ટિ કરતાં દેશવિરતી સમ્યક દ્રષ્ટિને કર્મોની નિર્જરા વિશેષ થાય છે અને તેના કરતાં પણ મહાવ્રતી મુનિજનોને અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા થાય છે. આ બધી નિર્જરા જ્ઞાનીઓને જ થાય, ચાહે શ્રાવક હોય, ચાહે મુનિ હોય કે ચાહે ગ્રસ્ત અવસ્થામાં હોય, પણ આ બધી જે નિર્જરા છે અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા એ આત્મજ્ઞાની પુરુષોને થાય. કોઈ આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે, કોઈ આત્મજ્ઞાની શ્રાવક છે કે કોઈ આત્મજ્ઞાની મુનિ છે. એના કરતાં જે અનંતાનુબંધી કષાયનું વિસંયોજન કરવાવાળાને એટલે અપ્રત્યાખ્યાન આદિ રૂપે પ્રણમનાઓને અસંખ્યાત ગુણી થાય છે. હવે જે અનંતાનુબંધી કષાય છે એનો નાશ કરવા માટે જેનું અંદરમાં પુરુષાર્થ ચાલે છે, તો એ વિસંયોજન કરવાવાળાને અપ્રત્યાખ્યાન આદિ રૂપે પરણાવનાઓને અનંતાનુબંધી કષાય છે હવે ટ્રાન્સફર થઈ અને અપ્રત્યાખ્યાનાવરણ કષાય થઈ જાય છે. કેમ કે હવે એની સત્તા એને નિર્મૂળ કરી. એટલે મુનિ કરતાં પણ આ જે અનંતાનુબંધીનું વિસંયોજન કરનાર છે એની નિર્જરા એના કરતાં પણ અસંખ્યાત ગુણી થાય છે. હવે બાકી રહ્યો દર્શન મોહ ક્ષય સંકિતવાળાને, તો દર્શન મોહના ક્ષય કરવાવાળાને એના કરતાં પણ અસંખ્યાત ગુણી થાય છે. આ બધું અલ્પ સમયમાં બની જાય છે. એના કરતાં શ્રેણીવાળા જીવ હોય એની નિર્જરા એના કરતાં પણ વધારે છે. ઉપશાંત મોહ ગુણસ્થાનવાળાને એના કરતાં પણ અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. જો શ્રેણીનો ક્રમ છે, કૃપાળુદેવ મોટા પુસ્તકમાં પણ બધું મૂક્યું છે. તેનાથી ક્ષપક શ્રેણીવાળાને 3 ગુણસ્થાનકમાં અસંખ્યાત ગુણી થાય છે. ઉપશમ શ્રેણીવાળા કરતાં ક્ષપક શ્રેણીવાળાને 3 ગુણસ્થાનકની અંદરમાં વિશેષ થાય છે. એના કરતાં 12મા ગુણસ્થાનકમાં ક્ષીણ મોહ ગુણસ્થાનકમાં અસંખ્યાત ગુણી થાય છે. જો ત્યાં આગળ મોહની કર્મનો હવે અભાવ થઈ જાય છે, તો એની ગુણ નિર્જરા બધાય કરતાં અસંખ્યાત ગુણી એના કરતાં આગળવાળા કરતાં. એના કરતાં સહયોગી કેવલી ગુણ ભગવાનને અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. અને એના કરતાં પણ અયોગી કેવળીને 14મા ગુણસ્થાનકમાં અસંખ્યાત ગુણી થાય છે. એ પ્રમાણે ઉપર અસંખ્યાત ગુણાકાર રૂપ નિર્જરા થાય છે. તેથી તેને ગુણ શ્રેણી નિર્જરા કહેવામાં આવે છે. આ ગુણ શ્રેણી નિર્જરા. આગળ ગુણાકાર સહિત રહિત અધિક રૂપ નિર્જરા જેનાથી થાય છે એ વાત હવે આગળ કહેશે. તો આ નિર્જરાનો આખો ક્રમ છે. તો જે મુનિને નિર્જરા થાય છે એવી કોઈ શ્રાવકોને થઈ શકતી નથી. શ્રેણીવાળાના જે નિર્જરા થાય છે એને મુન્ય કરતાં પણ અસંખ્ય ગુણ મુનિ જ શ્રેણી માંડે છે, પણ ઉપરના ગુણસ્થાનકોમાં આ નિર્જરા વધતી જાય છે. હવે આપણે ક્યાં બેઠા છીએ એનો વિચાર કરવાનો છે. દેશવિરતિમાં છો, અવિરતિમાં છો, પછી સમ્યક્ત્વ સહિત છો કે સમ્યક્ત્વ રહિત છો, અને આપણે આપણી જે સાધનાઓ કરીએ છીએ એમાં એમ માનીએ છીએ કે અમે બહુ કરીએ છીએ. પ્રભુ નિર્જરાનું તમે થોડો વિચાર કરો. અને આ પાછી જ્ઞાનીઓની વાણી છે. કાર્તિકેયનું પરીક્ષા એટલે મોસ્ટ ઓથેન્ટિક સતશાસ્ત્ર છે. કૃપાળુદેવે પણ સિક્કો માર્યો છે અને બધાય જ્ઞાનીઓએ આના ઉપર સિક્કો મારેલો છે. એટલે જ્ઞાનીની રચના છે. આપણે માનીએ કે ના માનીએ પણ વસ્તુનું સ્વરૂપ આવું છે. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ માંડ મનુષ્ય ભાવ મળ્યો છે તો જેટલો બને એટલો સંયમને અંગીકાર કરો તો નિર્જરા વધતી જશે. સમ્યક દર્શન સહિત જે જીવ ઉપરની ભૂમિકાના સંયમ ગ્રહણ કરતો જાય છે એની નિર્જરા પણ
વધતી જાય છે એ એટલો હલકો થતો જાય છે, એટલી એની ગતિ પણ ઊંચી થાય છે, એની સાથે પુણ્ય પણ વિશિષ્ટ પ્રકારનું બંધાય છે. અને કોઈ ક્ષપક ક્ષાણી ચડે તો એના સર્વ ઘાતી કર્મો નાશ થઈ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. અને એ કેવળી ભગવાન બસ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી રહી અને પછી સિદ્ધ ભગવાન થઈ જાય છે. આ આખો ક્રમ છે. આમાં સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ નથી હોતી. વ્યવહાર ધર્મની અંદરમાં હજી કંઈક બાંધછોડ બહારમાં હોય છે, પણ સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ નથી હોતી. એટલે કોઈ એમ માને કે કોઈ શ્રાવકે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન લઈ લીધું એવું અહીં નથી. શ્રાવક ક્યારેય શ્રેણી માંડી શકે નહીં અને કોઈ શ્રાવક ક્યારેય કેવળ જ્ઞાન લઈ શકે નહીં. આ સિદ્ધાંતમાં બધી ગરબડો છે. એટલે અમુકની માન્યતા એવી છે કે ગ્રસ્ત દશામાં પણ કેવળ જ્ઞાન થાય અને કેવળ જ્ઞાન થઈ અમુક કેવડીઓ તો ઘરમાં 6-6 મહિના કહે છે રહ્યા. હવે એ શક્ય જ નથી. ઘાતી કર્મ નીકળી ગયા, મોહની કર્મ આખું તૂટી ગયું, સંપૂર્ણ નાશ થઈ ગયો. હવે એને ઘરમાં રહેવાનું પ્રયોજન શું રહ્યું? તો કે મા બાપની સેવા કરવા રહે. અરે ભાઈ એટલો એને રાગ ના હોય. હવે કેવળ જ્ઞાન થયા પછી કિંચિત માત્ર પણ રાગ હોઈ શકે નહીં કે જેથી એ સેવા કરવા રહે. આવું ઘણું ભેળસેળ વર્તમાનની અંદરમાં જૈન શાસ્ત્રોમાં થઈ ગયું છે. એટલે એકબીજા પક્ષ એકબીજા સાથે મળતા નથી. હવે જે જીવ જે પક્ષની માન્યતામાં હોય અને ઘણા વર્ષો સુધી એ માનતો હોય કે પ્રરૂપણા કરી હોય, હવે એને ફેરવવાનું આવે કે ભાઈ મુનિ સિવાય કોઈને કેવળ જ્ઞાન ન થાય તો એ માનવા તૈયાર ના થાય. હવે આ કાર્ય છે ક્ષપક શ્રેણીનું કે એ કોને થાય? તો કે જેનું સહનન પણ ઉત્તમ હોય, વજ્ર ઋષભ નારાજ સહનન હોય એને થાય, સામાન્ય જીવને ના થાય. એટલે આ કાળમાં સપ્તમ ગુણ સ્થાનકથી ઉપરની સ્થિતિ બતાવી નથી કે આ કાળમાં કોઈ પણ જીવ વધારેમાં વધારે આગળ જઈ શકે તો સપ્તમ ગુણ સ્થાનકમાં જઈ શકે. અને તે પણ મુનિ હોય. તે ગ્રહસ્થ કોઈ સપ્તમ ગુણ સ્થાનકમાં જઈ શકતો નથી. મુનિ હોય એ જઈ શકે. એ પણ રત્નત્રયધારી મુનિ હોય તે. અને 6-7મા ગુણ સ્થાનકમાં 1 સેકન્ડથી પણ જો વધારે નિદ્રા હોય તો એ ગુણ સ્થાનક ટકે નહીં. આવા અપ્રમત્ત યોગીશ્વરની નિદ્રા કેટલી હોય? વધારેમાં વધારે 1 સેકન્ડ. આટલી જાગૃતિ ચાલતા ચાલતા વિહાર કરતા કરતા પણ આત્માની અનુભૂતિ કરી લે છે. એ આહાર લેતા લેતા પણ વચમાં આત્માની અનુભૂતિ કરી લે છે. એ સ્વાધ્યાય આપતા 1.5 કલાકનો સ્વાધ્યાય 2 કલાકનો સ્વાધ્યાય આપતા હોય તો એ સ્વાધ્યાય આપતા આપતા પણ 1 સેકન્ડ પોતાના સ્વરૂપમાં ડૂબકી મારી લે છે. સેકન્ડનો થોડો ભાગ. આટલા બધા આ સહજ આત્મિક સ્થિતિ છે. અંતરંગમાં તણ કષાયનો અભાવ થયો છે એટલે આ સ્થિતિ એની એ પ્રકારની પ્રગટ થઈ છે. હવે આપણે રોજ માલ પાણી ખાવા, ગાડીઓમાં ફરવું, વિષયોની 5 ઇન્દ્રિયના વિષયોની વાસનામાં જીવવું, મોજ શોખ કરવા, આરંભ પરિગ્રહમાં ગળાડૂબ રહેવું અને આપણે માનીએ કે મારે આમ છે, આવી દશા છે. પ્રભુ એ તારી કલ્પના છે. એક શ્રાવક એવું જાહેર કર્યું કે હું 12મા ગુણ સ્થાનકે છું. હવે 12મું ગુણ સ્થાનક આ કાળમાં એક તો છે જ નહીં, કોઈ નહીં. તો એમના ફોલોઅર્સ હતા. હવે એને ગુરુ પ્રત્યે માન હોય તો મેં કીધું ક્યારથી છે? તો કહેતો કે ઘણા સમયથી છે.
તો મેં કીધું ઉપર કેમ નથી જતા 13માં 12માં જ? એ તો કે આપણા ઉપર બહુ કરુણા છે કે, નહીં તો એ તો ઝાપટ મારીને કેવળ જ્ઞાન લઈ લેવા શકે. પણ મેં કીધું આ ગાળો જ અંતર્મુહૂર્તનો છે. 8મા ગુણસ્થાનકથી 12મા ગુણસ્થાનકનો ગાળો અંતર્મુહૂર્તમાં છે. કાં તો નીચે આવે ને કાં તો કેવળ જ્ઞાન લઈ લે. તો મેં કીધું કાં તો તમારા ગુરુને નીચે ઉતારો ને કાં તો ઉપર ચડાવો, પણ વચમાં લટકાવશો નહીં હવે. અને હજારો લાખો ફોલોઅર્સ છે પાછા. આ પંચમ કાળ છે એટલે વિતરાગ સિવાય બધાયની દુકાનો ધમધોકાર ચાલવાની. એક જગ્યાએ તમે જુઓ, કોઈને 1 લાખ ફોલોઅર્સ છે ને કોઈને 2 લાખ છે ને કોઈને 5 લાખ છે ને કોઈને એથી વધારે છે. જો આ સ્થિતિ આ પંચમ કાળમાં છે. જો આ સમજે અને વાંચે આ અસંખ્યાત ગુણશ્રેણી નિર્જરા કોને હોય અને આત્મજ્ઞાન કોને હોય, આત્મજ્ઞાન હોય તો એની આત્મિક સ્થિતિ કેવી હોય, એની તત્વની શ્રદ્ધા કેવી હોય, એને દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા કેવી હોય, એને આત્માની શ્રદ્ધા કેવી હોય, અને જે કંઈ એ દિવસમાં કાર્ય કરતા હોય એમાં એની એકત્વ બુદ્ધિ કેવી તૂટી હોય, આ બધું જો સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો જે એમની માન્યતા છે, ભલે એમને અંદરમાં ગુરુગમ નથી એટલે જાહેર કર્યું, કોઈ શાંતિ અને કસાયની મનતા થઈ સાધનામાં, એટલે એની અંદરમાં કસાયની મનતાની શાંતિ વેદાણી, એટલે એને માની લીધું કે મને આત્મજ્ઞાન થયું છે ને જાહેર કરી દીધું. આવું આ કાળમાં ઘણું બન્યું છે અને બને છે અને બનશે. એટલે કોઈના ઉપર જલ્દી સિક્કો નહીં મારી દેવો કે આ જ્ઞાની છે કે અજ્ઞાની છે, મધ્યસ્થ રહેવું. જ્ઞાની ઉપર અજ્ઞાનીનો સિક્કો માર્યો તોય નુકસાનમાં હશે, અને અજ્ઞાની ઉપર જ્ઞાનીનો સિક્કો માર્યો તોય મહા નુકસાન છે. અને જ્યાં સુધી આપણી સિક્કો મારવાની યોગ્યતા ના હોય ત્યાં સુધી સિક્કો મારવા જેવોય નથી. એટલે ક્યાં આપણી યોગ્યતા છે કે એની અંતરંગ સ્થિતિને આપણે ઓળખી શકીએ કે એના કેટલા કષાયો નાશ પામ્યા છે અને એની આત્મિક સ્થિતિ કેવી છે. મધ્યસ્થ રહેવું. તો આ કાળની અંદરમાં વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગો. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક, ઘણો એનો નાશ થઈ ગયો છે. ક્વચિત વિરલા જીવો સમ્યક દ્રષ્ટિ છે, વિરલા. અને જે છે એ તો પોતે ગોપીને બેઠા છે, મૌન થઈને બેઠા છે. જે કુદાકુદ કરીને જાહેર કરે છે એક એ સમ્યક દર્શન કોઈ છપાઈને બહાર પાડવાની ચીજ નથી. જે સમજ્યા તે સમાઈ ગયા, બસ. આ અંતર્મુખ થવાની ચીજ છે. અને એને બહારમાં પ્રચાર પ્રસાર થાય કે કોઈ ફોલોઅર્સ વધે કે બહારમાં કંઈક હું વધારે પ્રભાવના કરું, આ જાહેર કરું તો થાય, એવા વિકલ્પ જ્ઞાનીઓને હોતા નથી. જેનું જેના નિમિત્તે કલ્યાણ થવાનું લખ્યું હશે એનું એના નિમિત્તે કલ્યાણ થશે. પણ જ્ઞાનીને અંદરમાં ક્યારેય પ્રભાવનાનો કર્તૃત્વપણાનો ભાવ આવતો નથી. અકર્તૃત્વપણે જે થાય એ કરે છે. તો આ પ્રમાણે ગુણ શ્રેણી નિર્જરા બતાવી છે. હવે કેવા જીવોને કેવી નિર્જરા થાય એ બતાવે છે કે જે મુનિ દુર્વચન સહન કરે છે, અન્ય સાધર્મી મુનિ આદિના કરેલા અનાદરને સહન કરે છે, દેવાદિકોએ કરેલા ઉપસર્ગને સહન કરે છે, એ પ્રમાણે કસાય રૂપ વેરીઓને જીતે છે,
તેને વિપુલ અર્થાત વિસ્તાર રૂપ મોટી નિર્જરા થાય છે. જો હવે કોઈ આપણને દુર્વચન કહેશે, ભલે આપણો કોઈ વાંક નથી, ગુનો નથી, બહારમાં અંદરમાં તો કર્મનો ઉદય હોય તો કોઈ દુર્વચન કહે, નહીં તો કોણ નવરું છે કે તમને દુર્વચન કહેવા આવે. એટલે આપણે એનો વાંક કાઢીએ છીએ કે આને મને કંઈ મારો વાંક નહોતો, મેં કંઈ ગુનો નહોતો કર્યો અને આને મને આમ કેમ કહ્યું. અહીં મુખ્યપણે મુનિની વાત છે, આપણે ગૌણપણે આપણી વાત સમજી લેવાની. તો કોઈ દુર્વચન કહે તો પણ એને શાંતિથી ક્ષમતાથી સહન કરવાનું, કોઈ ઉદ્વેગ નહીં, એનો કોઈ બદલો લેવાનો ભાવ નહીં, એના પ્રત્યે કોઈ દ્વેષ ભાવ નહીં, એનું કોઈ પણ પ્રકારે અહિત થાય એવો પણ વિકલ્પ નહીં, ક્ષમતા ભાવે. હવે એ જે દુર્વચન કહે છે એનો બંધ તો એને એના પરિણામ અનુસાર પડશે. અને એ દુર્વચન સાંભળી અને તમે જે કંઈ કસાય ભાવ કરશો તો એનો બંધ તમને પડશે. હું કરીશ તો મને પડશે. આ સિદ્ધાંત, આ નિયમ છે. તો કોઈ દુર્વચન કે એને અત્યારે આ સાંખી લે એવા પંચમકારના જીવો નથી, એટલે કર્મના પોટલા બાંધે છે. બસ આગળનો થાય આગ તો આપણે થઈએ પાણી. અઘરું છે, કઠણ છે, પણ છતાં થાય એવું તો છે. નિરુપાયતા છે ત્યાં સહનશીલતા એ સુખદાયક છે. તો કોઈ દુર્વચન કે કોઈ મારી જાય, કોઈ નુકસાન થઈ જાય કે અથવા કરી જાય તો પણ સમજવું કે અંદરમાં એ પ્રકારના કર્મનો ઉદય છે. હવે એ ઉદયમાં આવ્યું એને ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્ર કોઈ આઘું પાછું કરી શકે નહીં. એ મોટા દેવો હોય એને પણ ઉદય અનુસાર ફળ ભોગવવું પડે છે. કોઈ પણ જીવ XYZ હોય, જેવા કર્મ બાંધીને આવ્યા છીએ એવો ઉદય આવે છે ત્યારે એનું ફળ એ રૂપે જ મળે. હવે એનો સ્વીકાર નહીં થાય તો આપણે નવા કર્મ બાંધશું, રાગ દ્વેષ કરશું, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરશું. જો આપણા પરિણામ સંકલેશમય થશે તો આપણને એનાથી વધારે નવા કર્મ બંધાશે. ફાયદો શું કર્યો? બનવાનું છે એ તો બનવાનું છે. જે સમયે જે સ્થળે જે વિધિથી તમને કોઈ અપશબ્દ કહેવાના છે એમ જ થવાનું. જે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. બસ જો જો દેખી વીતરાગને સો સો હોશી વીરા રે, અનહોની નહીં હોત સયાને, કાહે હોત અધીરા રે. જો આ વાત સત્સંગમાં મળે, બહાર પૂછો તો કે તમને દુર્વચન કહે તો તમારે બે લગાડી દેવી કે, એટલે ફરીને બોલે નહીં. જો અજ્ઞાનીઓની સલાહ અને અજ્ઞાનીઓ સલાહ વચ્ચે આકાશ પાતાળનું અંતર છે, પૂર્વ પશ્ચિમ જેટલું અંતર છે. તમે ઘણું સહન કર્યું છે, પાછું આપણા પક્ષમાં થઈ જાય. હવે તમે કેટલું સહન કરો? અરે કેટલા સહન કરવાની આત્મામાં કેપેસિટી છે કે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધીની કેપેસિટી આ જીવની છે. એટલો વિતરાગ ભાવ પ્રગટ કરી શકે એટલી દરેક આત્મામાં શક્તિ છે, એને આપણે વ્યક્ત કરવાની છે. 12.5 વર્ષમાં ભગવાનને ઘણા ઉપસર્ગો પરિસવો આવ્યા. ભગવાને ક્ષમતા ભાવથી કોઈને ફૂંફાડોય માર્યો નથી અને કોઈના પ્રત્યે કિંચિત માત્ર પણ અહિત થાય એવા પ્રકારનો પણ ભાવ કર્યો. આ ભગવાનના ચરિત્રમાંથી આપણે આ પ્રેરણા લેવાની છે. તો જે કંઈ ઉપસર્ગ આવે, પરિસા આવે એ સારા માટે આવે છે. તમારો કર્મનો હિસાબ ચૂકતે થાય છે. હવે નવા ના બાંધો એવી જાગૃતિ રાખો. 85માં પાઠમાં કૃપાળુદેવે કહ્યું છે
કે પૂર્વે બાંધેલા કર્મનો ઉદય આવતા વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા તેનો ખ્યાલ રાખશો. પૂર્વે બાંધેલા કર્મનો ઉદય આવ્યો છે તો હવે એને ભોગવતા નવા તો તેવા નથી બંધાતા તેનો ખ્યાલ રાખશો. એ વેદતા સોચ કરો છો, પસ્તાવો કરો છો કે કેમ આવું આવ્યું. એ પ્રભુ તમારું બાંધેલું તમને ડિલિવરી થયું છે કર્મ, અને હવે ના જોતું હોય તો નવા ભાવ એવા એ પ્રકારના કરતા અટકો. અને કઈ મુનિઓને દોષ થઈ જાય છે, બધા એક મુનિઓ પણ એક સરખા તો નથી હોતા, તો કદાચ કંઈક એનાથી અજુગતું વર્તન થઈ જાય છે તો એ તરત આચાર્ય ભગવાન પાસે, ગુરુ મહારાજ પાસે જાય છે, એનું પ્રાયશ્ચિત લે છે અને એ પ્રાયશ્ચિત દ્વારા એ કર્મને ધોઈ નાખે છે. તો જ એ કર્મને નિર્મૂળ કરી શકે છે. બધા એનો રસ્તો પ્રાયશ્ચિત છે. અને આમ જુઓ તો ધ્યાન એ પણ પ્રાયશ્ચિત જ છે. રહી ધ્યાનમાં તલ્લીન છોડે સાધુ દોષ સમસ્તને, તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. તો કશાય કોઈ કરે, ઉપસર્ગ કરે, પ્રતિકૂળ વર્તન કરે, એને પણ ક્ષમતા ભાવે જે સહન કરે છે એ જ સાચો સાધક છે, એ જ સાચો મુમુક્ષુ છે અને એ જ છૂટવાનો અધિકારી છે. એ જ વાત હવે આગળના શ્લોકમાં બતાવે છે કે જે મુનિ ઉપસર્ગ તથા તીવ્ર પરિસ આવતા એમ માને છે કે મેં પૂર્વ જન્મમાં પાપનો સંચય કર્યો હતો તેનું આ ફળ છે, તેને શાંતિપૂર્વક ભોગવવું, પણ તેમાં વ્યાકુળ ન થવું. જેમ કે કોઈના કરજે નાણાં લીધા હોય તે જ્યારે પેલો માંગે ત્યારે તેને આપી દેવા, પણ તેથી વ્યાકુળતા શા માટે કરવી, એ પ્રમાણે માનતા તેને ઘણી નિર્જરા થાય છે. બહુ સરસ દાખલો પણ આપ્યો છે કે જે મુનિઓને ઉપસર્ગ તથા તીવ્ર પરિસહો આવે છે ત્યારે એમનું ચિંતન શું હોય છે કે પૂર્વ જન્મમાં મેં પાપનો સંચય કર્યો હતો, પાપ બાંધ્યા હતા, આ એનું ફળ છે. જે કંઈ આપણને સમયે સમયે પાપના ફળમાં જે કંઈ પ્રતિકૂળતાઓ આવે છે એ કર્મનું ફળ છે. અનુકૂળતા આવે છે એ પણ કર્મનું ફળ છે. સંસાર એ પુણ્ય અને પાપનું ફળ છે. તો એને શાંતિપૂર્વક ભોગવવું. સાહેબ, બોલવું સહેલું છે પણ કરવું અઘરું છે. અઘરું હોવા છતાંય અઘરું નથી, નહીં તો કોઈ મોક્ષે જાય જ નહીં. અનંતાજીઓ મોક્ષે ગયા છે, અઘરું હોત તો કોઈ ના જાય. તો એમાં પણ શાંતિથી ભોગવવામાં વ્યાકુળ નહીં થવું. આકુળ વ્યાકુળ થઈ જઈએ છે. હવે મારાથી સહન નહીં થયો, આટલા વર્ષ તો મેં તમારું સહન કર્યું, તું ગમે ત્યાં જઈશ પ્રભુ, કર્મ 2 ડગલા આગળ ને આગળ છે. જ્યાં જે ઉદય આવવાનો છે ત્યાં એને કોઈ આઘું પાછું કરી શકતું નથી.
એક ભાઈ સ્કૂલે છોકરાઓને રોજ મોટરસાઇકલ ઉપર મૂકવા જાય તો એ 2-3 દિવસ એમને કંઈક બહાર ગામ જવાનું હતું. એમના ભાઈને કહ્યું કે આ છોકરાને તમે મૂકી આવજો ને લઈ આવજો. કે સારું, તમે ચિંતા ના કરશો, બધી મારી જવાબદારી છે અને હું એને ટાઈમસર લઈ જઈશ ને ટાઈમસર લાવીશ. હવે એમાં એ મોટરસાઇકલ લઈને છોકરાને મૂકવા ગયો, એમાં એક્સિડન્ટ થયો ને છોકરો મરી ગયો. હવે રક્ષણ કરનારાના હાથે જ ભક્ષણ થઈ ગયું. કર્મનો ઉદય હોય તો શું કરે? એમ આપણે કોઈનું સારું કરવા જાય તો એ બુરું થઈ જાય છે, અને કોઈનો પુણ્ય ઉદય હોય તો બુરું કરવા જાય તો એ સારું થઈ જાય. એ ઉદય છે. કોઈના કરજે નાણાં લીધા હોય ઉછીના, હવે એ જ્યારે પેલો માંગે ત્યારે સજ્જન પુરુષો એને આપી દેશે. એ કંઈ વ્યાકુળ નથી થતા. ઉછીના લીધા હતા એ આપવાના છે. એમ આ કર્મ આપણે બાંધ્યા છે તો આપણે ભોગવવાના છે. તમારા કર્મ મારે ભોગવવાના નથી ને મારા કર્મ તમારે ભોગવવાના નથી. દરેકને પોતપોતાના કર્મ જે ઉદયમાં આવે છે એ ભોગવવા પડે છે. એ ન્યાય છે કે અન્યાય છે? કોઈને 2 કરોડનો ફ્લેટ મળ્યો, કોઈને 1 કરોડનો મળ્યો, કોઈને 10 લાખનો મળ્યો, તો કેમ આ તફાવત પડ્યો? જેને જેવા કર્મ બાંધ્યા એવું મળ્યું છે. હવે એનો આપણે સ્વીકાર નથી કરતા, એટલે આકુળ વ્યાકુળ થઈએ છીએ. અને આકુળ વ્યાકુળતાના પરિણામની અંદરમાં પાછા નવા કર્મ બાંધીએ છીએ. એટલે આપણો આ રેંટ સંસારનો ચાલ્યા કરે છે. કૂવામાંથી રેંટમાંથી પાણી ખેંચાય તો કૂવામાંથી ભરતા જાય ને પાછો ઠલવતા જાય ને પાછો ભરતો જાય ને પાછો ઠલવતા જાય. એમ આપણે નવા કર્મ બાંધતા જઈએ ને પાછા જૂના ભોગવતા જઈએ, પાછા જૂના ભોગવતા જઈને નવા બાંધતા જઈએ. આમ અનાદિકાળથી આપણો સંસાર ચાલે છે. એ પ્રમાણે માનતા તેને ઘણી નિર્જરા થાય છે. જે મુનિ આ શરીરને મમત્વ મોહનું ઉપજાવવાવાળું વિનાશિક તથા અપવિત્ર માને છે તેને ઘણી નિર્જરા થાય છે. નિર્જરા કેટલીક કેટલીક કેવા પ્રકારે થાય છે એ બતાવે છે કે જે મુનિ આ શરીરને મમત્વ મોહ ઉપજાવનારું વિનાશિક તથા અપવિત્ર માને છે. આ શરીર દેહ વિનાશી, હું અવિનાશી, આનંદ ઘન હું આત્મ સ્વરૂપ. તો આ મોહ મમત્વ દરેકને પોતાના દેહ ઉપર થાય છે. પહેલો, કૃષ્ણ મહારાજા જ્યારે દ્વારકા નગરી બળી દ્વિપાયમન મુનિના શાપથી, ત્યારે આકાશવાણીમાંથી અવાજ આવ્યો કે તમે 2 ભાઈઓ જ બચી શકશો, બાકી આ મહેલમાં કોઈ બચી નહીં શકે. આકાશવાણી થઈ. હવે 3 ખંડના ધણી અને હજારો રાજાઓને એકલા જીતી રહે એટલી એની શરીરની શક્તિ, રાજમહેલની દિવાલો અને બારણાઓને એક પાટું મારીને તોડી શકે એટલી એની શક્તિ, એના મા બાપને કાઢવા માટે જાય છે રથ લઈને. ત્યાં મોટી શિલા આમ કહીને આમ આડી પડીને રથ ના નીકળી શક્યો. તમે 2 જ બચી શકો, તમે નીકળી જાઓ. હવે આખી દુનિયાને જીતનારો માણસ એના સામે મા બાપ બળે છે અને મરે છે, એને બચાવી શકતા નથી. જો કર્મનો ઉદય છે. અને એ જ કૃષ્ણ મહારાજાને જ્યારે છેલ્લી અવસ્થા જુઓ તો જરા કુમાર એને બાણ મારે છે ત્યારે એકલા છે. કોઈ પાણીનો 1 ગ્લાસ પીવડાવનારું ત્યાં હાજર નથી. 16,000 રાણીઓ છે, તમારે તો એક જ છે, એને 16,000 હતી. હવે 16,000માંથી કોઈ ના આવી. કેમ ભાઈ?
બસ કર્મનો ઉદય છે, કર્મનો ઉદય છે. નહીં તો આટલી શક્તિનો ધારક માણસ જે ધારનારો એ ધારે કરી શકે, પણ જ્યારે કર્મનો ઉદય આવે, મોટા પહેલવાનો તમે જુઓ, છાતી ઉપર આખા ટ્રકની ટ્રક ફેરવે, ભરેલી ટ્રકો, એવા પહેલવાનો થઈ ગયા. કોઈ પહેલવાન એને દુનિયાનો જીતી ના શકે. હાથીને આમ કરીને પકડી રાખો તો જઈ ના શકે, એટલી શક્તિવાળા. જ્યારે છેલ્લી અવસ્થા આવે છે ત્યારે આમ કરીને માખી નથી ઉડાડી શકતા. ક્યાં ગઈ શક્તિ? બસ એ ઉદય હતો ત્યાં સુધી ચાલ્યું ને ઉદય પરિપૂરો થઈ ગયો એટલે વાત ગઈ. તો શરીર ઉપરનો મોહ છોડો. આ શરીર એ પણ આપણું નથી. આ તો એક પૂર્વનું કર્મ ભોગવવા મળેલું શરીર છે. એના દ્વારા આપણે કર્મ ભોગવીએ છીએ. શરીર આપણી વસ્તુ નથી. તો સૌથી વધારે મોહ મમત્વ કોના ઉપર હોય છે? જીવને છોકરા ઉપર, સ્ત્રી ઉપર, પુત્ર ઉપર, કુટુંબ ઉપર કે પોતાના દેહ ઉપર? પોતાનો દેહ વધારે મમતા એના ઉપર છે. બસ એ જ જીવને દુઃખી કરે છે. શરીર કેવું છે? વિનાશિક. ધીમે ધીમે નાશ બાજુ જઈ રહ્યું છે. કહે છે ને કે 60મી બર્થડે ઉજવી, બર્થડે પાર્ટી આપે. કેટલા થયા? તો કે 70 થયા. 70 થયા કે ગયા? શું થયું? ગયા. અને એ માને થયા. બસ આ શરીર વિનાશિક છે. ગમે એટલા તમે એને સાચવશો, કસરતો કરશો, સારા સારા પકવાન ખવડાવશો, ગમે એટલી કસરતો કરશો, રોજના તમે 10 કિલોમીટર દોડશો, ગમે તે કરો, 1 સેકન્ડ એમાં જે વિનાશિકપણું છે, જે સમયે એનો વિનાશ થવાનો છે, એમાં 1 સેકન્ડની આઘું પાછું થવાનું નથી. ભલે નખમાં રોગ ન હોય તો પણ આ શરીર વિનાશિક છે. એ શાશ્વત થવાનું નથી. અંદરમાં રહેલો આત્મા શાશ્વત છે. એટલે આપણે શાશ્વત છીએ અને આ પડોશી શરીર છે એ વિનાશી છે અને અપવિત્ર છે. શરીરની અંદરમાં જો શું શું રચના છે, કયા કયા પદાર્થો ભરેલા છે, તો ખ્યાલ આવશે કે કોઈ પદાર્થ સુગંધીવાળો નથી. બધાય પદાર્થ દુર્ગંધવાળા અને અપવિત્ર છે. તમારા શરીરની અંદરમાંથી બધી વસ્તુ કાઢીને તમારા ડાઇનિંગ ટેબલ ઉપર મૂકે અને એક બાજુ જમવાની થાળી પીરસે તો તમને જમવાનું નહીં ભાવે, એવી અપવિત્ર વસ્તુઓ અંદરમાં ભરેલી છે. હવે આને હજારો ફોટાઓ જુદા જુદા ભોજના ફળાયા હોય. હવે એ માને કે આ શરીર વિનાશી છે અને હું શરીર નથી એવું માને? આ નિર્જરા કરવી છે. શરીર આપણું નથી તો હકીકત છે. આપણે શરીરરૂપ છીએ જ નહીં. આપણે તો બધા આત્માઓ છીએ. તો અંદરમાં ભેદ જ્ઞાન 24 કલાક રહેવું જોઈએ કે શરીર પ્રત્યે મમત્વ નહીં. આ શરીર ગમે ત્યારે, ગમે તે ઘડીએ, ગમે તે સેકન્ડે નાશ પામવાનું જ છે અને આ શરીર અપવિત્ર નથી. આ શરીર મારું નથી અને હું શરીર રૂપે નથી. આવું અંદરમાં દ્રઢ ભાવના દરરોજ ચિંતન કરશું તો છેલ્લી વખતે આપણને આત્મા યાદ આવશે. શરીરની નાશ થતી વખતે પણ જીવ સમાધિ મરણ કરી શકે એવી એની યોગ્યતા આવશે.
જે સાધુ પોતાના સ્વરૂપમાં તત્પર થઈ પોતે કરેલા દુષ્કૃતોની નિંદા કરે છે, ગુણવાન પુરુષોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઘણો આદર કરે છે તથા પોતાના મન ઇન્દ્રિયોને જીતે છે, વશ કરે છે, તેને ઘણી નિર્જરા થાય છે. બસ જે સાધુ પોતાના સ્વરૂપમાં તત્પર થઈ, સ્વરૂપમાં સ્થિર થઈ, સ્વરૂપમાં એકાગ્ર થઈ અને પોતાના દુષ્કૃતોની નિંદા કરે છે કે મેં આવા આવા પાપ કર્યા છે. ક્ષમાપના બોલીએ છીએ ને આપણે તો ગોખેલું બોલી જઈએ છીએ કે આટલા આટલા પાપ કર્યા, કર્યા ના હોય તો આવી જાય અને કર્યા હોય રહી જાય. અને છતાં જો આવું નહીં ખમાવું તો મારે નરકમાં જવું પડશે, આના પાપના ફળ ભોગવવા પડશે. એટલે પરાણે પરાણે પેલું બોલે મિચ્છામિ દુક્કડમ, અને તે મોઢું આમ રાખે મિચ્છામિ દુક્કડમ, મોઢું આમ રાખે. અંદરમાં ગુનો માફ નથી કર્યો એને, પેલા ભયથી મિચ્છામિ દુક્કડમ કર્યા છે. તો જે સાધુ પોતાના સ્વરૂપમાં તત્પર થઈ પોતાના કરેલા દુષ્કૃતોની નિંદા કરે છે, ગુણવાન પુરુષોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઘણો આદર કરે છે. જો ગુણવાન પુરુષોનું બહુમાન કરવું જોઈએ, ગુણવાન પુરુષો પ્રત્યે આદર ભાવ રાખવો જોઈએ. એ પછી ગમે તે નાતનો હોય, ગમે તે જાતનો હોય, ગમે તે પક્ષનો હોય કે ગમે તે ધર્મનો માનનાર હોય, પણ ગુણવાન છે એ ગુણવાન જીવોનો આદર કરવો જોઈએ. એ આપણી સજ્જનતાની નિશાની છે, આપણી મુમુક્ષુતાની એ નિશાની છે. જો આપણને કોઈ બીજી પાર્ટીનો ગુણવાન પુરુષ હોય અને એના પ્રત્યે આદર ભાવ ન આવે, બહુમાન ન આવે, તો સમજવું કે આપણી મુમુક્ષુતાની ખામી છે. કોઈ પણ હોય, જો પોતાના મન અને ઇન્દ્રિયોને વશ ન કરે તો પણ એને આશ્રવબંધ ઘણો થાય છે. મન ઇન્દ્રિયોને જીતી અને જે આત્મસાધના કરે છે એને ઘણી નિર્જરા થાય છે. મન જે માંગે એ આપીએ, ઇન્દ્રિયો ઉન્મત્ત થઈ અને આત્માને ખેંચી જાય તો એ નિર્જરાનો અધિકારી બની શકતો નથી. બસ ઘરે જમવા બેઠા ને મન કે બે આ લાડવા ઉપાડો. જો રોજ રોજ લાડવા નથી થતા તો મહેમાન આ એટલે બનાવ્યા છે. રોટલી તો રોજ ખાઓ છો, આજ રોટલી રહેવા દો, આજ લાડવો ખાઓ. આ મને વિચાર કર્યો એટલે મને સીધો હાથને હુકમ આપ્યો કે ભાઈ ચલો લાડવો ઉઠાવો. એટલે પેલાએ થાળીમાંથી લાડવો ઉઠાવ્યો. હવે હાથમાં નહીં રાખો, મોઢામાં મૂકો. એટલે મોઢામાં મૂકશે. કોનો ઓર્ડર ચાલે છે? મનનો. અને પેલો આત્મા કહે છે કે ભાઈ રહેવા દે ને બાપુ, આ પ્રમાદ આવશે, શરીર બગડશે, આ ડાયાબિટીસમાં તને 300 ઉપર તારી શુગર થઈ જશે, પછી ખૂબ ઇન્જેક્શન ખાવા પડશે. તો કે જે પડશે એવી દેવાશે, પણ અત્યારે ઉપાડ લે. આ મન કહે છે હો. અને ડાયાબિટીસવાળાને ગળ્યું પાછું બહુ ભાવે. મને તો અનુભવ છે હો. અને અહીંથી જઈ આવ્યો તારે 125 હતો ને જઈશ તારે 300 હશે. આવ્યો તારે 125 માપ્યો છે મધુભાઈ અમારે સંઘવી લેબોરેટરીવાળાએ. હવે જઈશ એટલે મપાઈને તો નહીં જવું, પણ મને ખ્યાલ છે કે હવે ઈડર જઈશ એટલે મારે થોડો ટાઈમ તો બધું બંધ કરવું પડશે ઘણા ટાઈમ સુધી. અને ડુંગરાઓ 4-5 વખત રોજ ચડશું ત્યારે આ શુગર કંટ્રોલમાં આવશે. હવે તમને હિતેશ્વી કહેવા કે શું કહેવું? જો વિવેક વગરનો પ્રેમ
કે ભાવ એ પણ નુકસાનકારક છે. વિવેક વગરનો ભાવ કે પ્રેમ એ પણ નુકસાનકારક છે. જે સાધુએ એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી નિર્જરાના કારણોમાં પ્રવર્તે છે તેનો જન્મ સફળ છે. વળી તેને જ પાપ કરોને નિર્જરા થઈ પુણ્યકર્મનો અનુભાગ વધે છે. જે નિર્જરાના કારણોમાં પ્રવર્તે તેને પાપનો નાશ થઈ અને પુણ્યની વૃદ્ધિ થાય છે અને એનું ફળ એને સ્વર્ગમાં જવાનું મળે છે. પુણ્ય હશે તો સ્વર્ગમાં જવાશે. પૈસો હોય તો વસ્તુ ખરીદાય, એમ પુણ્ય વગર કોઈને સ્વર્ગમાં એન્ટ્રી મળતી નથી. જવું છે બધાને, પણ પાપ છોડવું નથી અને પુણ્ય કરવું નથી. અને નરકમાં જવું છે, નથી જવું, પણ પુણ્ય કરવું નથી ને પાપ છોડવું નથી. તો ક્યાંથી બનવાનું છે? નારદજી છે ને, તો એક વખત ફરતા ફરતા સ્વર્ગલોકમાં પહોંચ્યા. એમને તો બધું ચારે બાજુ ફરતા હોય, સ્વર્ગમાં નરકમાં બધે આંટા મારે. મનુષ્ય લોકમાં તો વિષ્ણુ ભગવાન પેલા નાગની પથારી છે, આમ નાગ પેણમાં એનું પડશે ને સુતા છે આરામથી, અને આખું સ્વર્ગ ખાલી. કોઈ દેવ નહીં, કોઈ માણસ નહીં, કોઈ વસ્તી નહીં, એકલા. પછી ફરતા ફરતા નરકમાં ગયા તો ત્યાં તો 1 ઇંચ જગ્યા નહીં, એટલા બધા બિચારા જીવો દુઃખી. મનુષ્ય લોકમાં ફળ્યા, એમને દુઃખી જોયા. પછી એમને થયું કે વિષ્ણુ ભગવાનને વિનંતી કરું કે આ બધાને અહીં થોડા લાવો તો બધા સુખી થાય. સ્વર્ગમાં આટલું બધું સુખ છે, પણ આ બધા જીવો ત્યાં અહીં એક ખાલી પડ્યું છે અને ત્યાં આગળ જગ્યા નથી મળતી. ત્યાં આગળ અમારે ખેતરો જુઓ ગામડામાં તો ₹1,00,000 વીઘો. કેટલા વીઘો? એટલે 2800 વાર. 1,00,000 2800 વાર મળે, અને એક વાર અહીં ના મળે. 2800 એક વાર જગ્યા અહીં ના મળે. અને છતાં અહીં એટલી બધી માણસોની સંખ્યા છે. હવે આ બધાને જો ત્યાં ટ્રાન્સફર કરી નાખે તો અહીં વાળાએ સુખી થાય ને ત્યાં વાળાએ સુખી થઈ જાય. તો વિષ્ણુ ભગવાનને એને વિનંતી કરી કે પ્રભુ, તમારે થોડી કંપની રહેશે અને 5-50 હજાર માણસોને કે જીવોને અહીં રાખો, બીજાને તો બિચારા એ સુખ ભોગવશે. પણ કે કોઈ અહીં આવવા તૈયાર જ નથી, હું શું કરું કે? અને છતાંય આવવા તૈયાર હોય તો તમે લઈ આવો, મને તો કોઈ વાંધો નથી, કોઈ આવતો જ લેતા આવો. તો એક કાકા ફરવા જતા હતા, મોટી ઉંમરના, ગાર્ડનમાં ફરતા હતા. હવે લાકડીના ટેકે માંડ ચાલે અને ઉધરસ કાય, ગળફા કાઢે. એટલે એમ થયું કે આ બિચારો દુઃખી લાગે છે. તો કે કાકા શું છે, કેમ તકલીફ છે કંઈ? તો કે ભાઈ સાહેબ ઘણાય રોગ છે ને તકલીફ છે ને ઘરમાંય માથાકૂટ છે, ઘરમાં નથી બેસાતું એટલે અહીં આવ્યો છું. તો કે તમને હું સુખી કરું એવું મારી પાસે સ્કીમ છે, બોલો સુખી થવું છે? તો કે હા. તો કે ચાલો મારી જોડે સ્વર્ગમાં. તો કે પણ મર્યા વગર સ્વર્ગમાં તો કેવી જવાય? તો કે એમાં શું વાંધો છે મરી જવામાં? તો કે ભાઈ સાહેબ જા ભાઈ અહીંથી જાતું હોય ખસ. પછી બીજા એક નવયુવાનને પકડ્યા કે ભાઈ આ ઘરનો ભાર આટલો બધો ઉપાડે ને આખો દાડો ધંધામાં ગૂંથાઈને બેઠો છું, આ બધો દુઃખી છું, તારે સુખી થવું છે તો તને સ્વર્ગમાં વગર પૈસાની ટિકિટો હું મૂકી આવું, 1 પૈસો તારે ખર્ચવાનો નહીં. તો ભાઈ સાહેબ કે મારા લગ્ન હમણાં જ થયા છે અને શું કરો મને દુઃખી કરો છો? પણ એમ કરો કે તમે સ્વર્ગમાં લઈ જાઓ તો મારે એક છોકરો થઈ જાય પછી તમે મને લઈ જાઓ, પછી મને વાંધો નથી. છોકરો થયો તો કે હવે તો કે છોકરો મોટો થાય, ભણી રહે અને લાઈનમાં લાગી જાય પછી તમારી સાથે આવીશ કે.
પછી છોકરો ભણી રહ્યો, મોટો થયો, લાઈનમાં લાગી ગયો કે હવે તો કે હવે છોકરો આડો ફાટ્યો છે ને આ મિલકત સાચવી શકે એવો નથી, એટલે આવતા ભાવમાં આવજો, કે આ ભાવમાં નહીં. સારું, બીજા ભાવમાં ગયા. પેલો તો ઘરમાં નાગ થયો, જે કબાટમાં પ્રોપર્ટી રાખતો હતો ત્યાં નાગ થયો. તમે ફૂંફાડો માર્યો કે ભાઈ હવે તો કે આ છોકરો જ્યાં સુધી અહીંથી ખસે નહીં ત્યાં સુધી હું અહીંથી ખસવાનું નથી, કેમ કે હું આમ ખસું તો બધું કાઢી જાય, એટલે આની ચોકી કરવા માટે મારે રહેવું પડે છે, તો બીજા ભાવમાં આવજો કે. એટલે આમ બધા જીવોએ વાયદા કર્યા, જ્યાં ગયા ત્યાં કોઈ આવવા તૈયાર થયો. એટલે પછી નારદજીને થયું કે આ જે વિષ્ણુ ભગવાન જે લઈને બેઠા છે બરાબર છે, કોઈને પુણ્ય કરવું નથી, પાપ જ કરવા છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહની મૂર્છા આ 5 મહાપાપ છે. ક્રોધ, માન, માયા, લોભ બધાય ઘાતી કર્મો જેનાથી બંધાય છે એ બધા મહાપાપ છે. તો હવે છેલ્લો શ્લોક આવે છે કે જે મુનિ વિતરાગ ભાવરૂપ સુખ કે જેનું નામ જ પરમ ચારિત્ર છે તેમાં લીન એટલે કે તન્મય થાય છે, વારંવાર આત્માનું સ્મરણ ચિંતન કરે છે તથા ઇન્દ્રિયોને જીતવાવાળા છે, તેને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. વાહ! ઇન્દ્રિયના વિષય કષાયોનો નિગ્રહ કરી અને જે પરમ વિતરાગ ભાવમાં આત્મધ્યાનમાં જે લીન થાય છે તેને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. વચનોચ્ચરણ ક્રિયા તજી વિતરાગ નિજ ભાવથી ધ્યાવે નિજાત્મા જેહ પરમ સમાધિ તેહન જાણવી. તજિયાર્થ તેમજ રૌદ્રને ધ્યાવે ધર્મને શુક્લને, એને નિર્જરા થાય છે. તો ઇન્દ્રિય અને કષાયોનો નિગ્રહ. હવે આ આખું જગત એમાં ગળા ડૂબેલું છે, આખું જગત પ્રાય. તો વિતરાગ ભાવરૂપ આત્મધ્યાનમાં જે લીન થાય છે, જો ખરી સાધના તો ધ્યાનની છે. સ્વાધ્યાય પણ ધ્યાનની વૃદ્ધિ માટે છે. મુનિઓ માટે 2 મુખ્ય સાધના બતાવી છે, સ્વાધ્યાય અને ધ્યાન. ધ્યાનની અંદરમાં જ્યારે સ્થિરતા ના રહે ત્યારે સ્વાધ્યાય કરો, અને સ્વાધ્યાયનું બળ વધે ત્યારે ધ્યાનની અંદરમાં સ્થિર થાઓ. મુનિઓ માટે છે. શ્રાવકના ષટકર્મ જુદા છે. ષટકર્મ દેવ પૂજા, ગુરુ પાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચેતી ગ્રહસ્થાણામ ષટકર્માણી દિને દિને. શ્રાવકોના 6 કર્તવ્યો આ છે. દેવ પૂજા, દરરોજ શ્રાવકે વિતરાગ પરમાત્માની ભાવથી પ્રક્ષાલ અને પૂજા કરવી જોઈએ, અષ્ટદ્રવ્યોથી અથવા સાથે ઉત્તમ ભાવથી. ગુરુ પાસ્તિ એટલે ગુરુઓની સેવા, ગુરુઓની આજ્ઞા પ્રમાણે ચાલવું, ગુરુઓ પાસે બોધ સાંભળવો, આ ગુરુ પાસ્તિ. સ્વાધ્યાય, દરરોજ વિતરાગ ભગવાનની જે વાણી, સતશાસ્ત્રો જે આત્મજ્ઞાની નિર્ગંથ આચાર્ય ભગવંતો દ્વારા રચાયેલા છે એ સતશાસ્ત્રનું દરરોજ અધ્યયન કરવું. એમાંથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, સાચો માર્ગ શું છે એ પકડાય છે, અને આપણે સાચી સાધનામાં આગળ વધી શકીએ છીએ. માટે જ્ઞાનીઓના વચનો દરરોજ વાંચવા અથવા સાંભળવા ઘણો લાભ થાય છે. જેટલો ટાઈમ તમે સ્વાધ્યાય સાંભળશો એટલો ટાઈમ તો તમે રાગ દ્વેષથી, આર્ત રૌદ્ર ધ્યાનથી, બધાય પાપોથી છૂટી ગયા.
ડોંગરીજી મહારાજને એક વખત પૂછ્યું કે આ બધા ડોકા ધૂણા છે પણ કોઈ સમજતા નથી ને આટલા બધા 1,00,000-2,00,000 માણસો બેઠા છે, તો આના કરતાં કંઈક બીજી પ્રવૃત્તિ કરે તો સારું, આમાં શું એમને લાભ થાય છે? અહીંથી બહાર ઉઠીને જાય છે તો એવા ને એવા પાછા એ બીડી પીશે ને હોટલોમાં જશે ને આ કરશે, તો એમને શું કરો તમે બોધ આપો છો? તમારી સાધના કરી લો ને. 1,00,000-2,00,000 માણસો આવે, તો કે જો 2,00,000 માણસો અહીં આવે છે, અહીં બેસે છે, કથા ચાલે છે આખો દિવસ, 5 દિવસ 8 દિવસ, તો એટલો ટાઈમ આ 2,00,000 માણસ બીજાને રંજાડશે તો નહીં? આજે બધા રંજાડ, તો એ રંજાડશે તો નહીં? અને જે બીજા બહાર પાપ કરે છે એટલા પાપથી તો અહીં બચે છે, શું ખોટું છે? અને જ્ઞાનીની વાણી એકાગ્ર ચિત્તથી સાંભળે છે એ મહાન પુણ્ય બાંધે છે. અજ્ઞાનીઓની વાણી છે, એકાગ્ર ચિત્તથી તમે ઘરમાં રહો તો કંઈક ટીવી જોશો કે કંઈક મોબાઈલનો ઉપયોગ કરશો કે કાં તો છાપું વાંચશો કે કાં તો કોકની જોડે ફોનમાં વિકથાઓ કરશો કાં તો ઊંઘી જશો, પ્રમાદમાં તમારો સમય જશે. તો આવું રોજ તમારે, આપણું તો મુમુક્ષુઓને તો રોજ પર્યુષણ હોય. આપણે વળી કંઈ 8 દિવસ ગયા પછી સ્વાધ્યાય ના જડીએ એવી સ્થિતિમાં આપણે થઈ જઈએ તો એ આપણે મુમુક્ષુ નથી. ગમે ત્યાં જઈએ આપણી સાધના તો ચાલવી જ જોઈએ. ધંધામાં બેઠા હોય, જો કૃપાળુદેવનું જીવન ચરિત્ર વાંચો તો ગ્રાહક આવે તો એમની ડાબડીઓ ઉગાડીને જે બતાવે ને એક જ ભાવ કે જો તમને પોસાતું હોય તો લો, ના પોસાતું હોય તો મૂકીને બંધ કરીને પાછું પુસ્તક કે ડાયરી ઉગાડીને બેસી જાય. જો જ્ઞાનીઓનું જીવન ચરિત્ર વાંચીએ તો આપણને ઘણો બોધ મળે છે, પ્રેરણા મળે છે કે એક સમય પણ કૃપાળુદેવ બને ત્યાં સુધી વેડપતા નહીં. ખોટો ધંધો કરવો પડે છે તો કરે, પણ એનો અર્થ એવો નહીં કે 24 કલાકે ધંધાની વિકથાઓ જ કર્યા કરે. તો આત્મધ્યાન, આત્મધ્યાન બહુ મોટો વિષય છે. દ્રવ્ય સંગ્રહમાં ધ્યાન વિશે ઘણી વાતો બતાવી છે. કૃપાળુદેવ પણ દ્રવ્ય સંગ્રહના શ્લોકો બોલતા, તો એ ધ્યાનની પણ અહીં આગળ થોડી વાત પાછળ મૂકેલી છે. તપની અંદરમાં ધ્યાન આવી જાય છે અને એ ધ્યાનની થોડી થોડી પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન, આ બધા ધ્યાનો એમને બતાવ્યા છે. તો એ વાત અહીં મૂકી છે. હવે ધ્યાન તો બધા ઘણા પ્રકારના છે, આપણે સંક્ષેપમાં વિચારીએ છીએ. ધર્મ ધ્યાનના પ્રકારો, થોડો સમય 5 મિનિટ થોડો વધારે થશે એટલું સારું છે, પુણ્ય બાંધશું. સમસ્ત અન્ય વિકલ્પ રહિત આત્મ સ્વરૂપમાં મનને સ્થિર કરવાથી જે આનંદરૂપ ચિંતવન રહે છે તે ઉત્તમ ધર્મ ધ્યાન છે. જો જગન્ય ધર્મ ધ્યાન, મધ્યમ ધર્મ ધ્યાન અને ઉત્તમ ધર્મ ધ્યાન. જગન્ય ધર્મ ધ્યાન આત્મજ્ઞાની અવિરતિ સમ્યક દ્રષ્ટિનો હોય. મધ્યમ ધર્મ ધ્યાન 5મા અને 6ઠા વાળા 5મામાં શ્રાવક અને 6ઠા પ્રમાદ અવસ્થાની અંદરમાં મુનિઓને હોય. અને સપ્તમ ગુણ સ્થાનકમાં મુનિઓને ઉત્તમ ધર્મ ધ્યાન હોય. આ પણ ક્રમ છે. અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથના અનુસાર ધર્મ ધ્યાનનું વિશેષ કથન કર્યું છે. ધર્મ ધ્યાનના 4 ભેદ કયા છે. આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય. આ 4 ભેદ છે. ત્યાં જીવ આદિક 6 દ્રવ્ય, 85 7 તત્વ અને 9 પદાર્થોના વિશેષ સ્વસ્વરૂપ વિશિષ્ટ ગુરુના અભાવથી તથા પોતાની મંદ બુદ્ધિવશ પ્રમાણ નય નિક્ષેપથી સાધી શકાય એવું સ્વરૂપ જાણ્યું ન જાય ત્યારે એવું સિદ્ધાંત કરે કે જે સર્વજ્ઞ વિતરાગ દેવે કહ્યું છે તે મારે પ્રમાણ છે, એ પ્રમાણે આજ્ઞા માની
તે અનુસાર પદાર્થોમાં ઉપયોગને સ્થિર કરે તે આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. આટલું તો આપણાથી થઈ શકે કે સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર પરમાત્માએ જે તત્વ કહ્યું છે એ હું સ્વીકાર કરું છું, એ મારે પ્રમાણ છે. ભલે તત્વ તમે જાણો કે ના જાણો, પણ એમને કહ્યું છે એ સત્ય છે. આટલી પણ એમની વાત માનો તો આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. અપાય એટલે નાશ. ત્યાં જેમ કર્મોનો નાશ થાય તેમ ચિંતવે. મિથ્યાત્વ ભાવ એ ધર્મમાં વિઘ્નનું કારણ છે. તેનું ચિંતવન રાખે એટલે જે પોતામાં ન થવા દેવાનું અને પરને મટાડવાનું ચિંતવન રાખે તે અપાય વિચય ધર્મ ધ્યાન છે. વિપાક વિચય, વિપાક એટલે કર્મનો ઉદય. ત્યાં જેવો કર્મનો ઉદય થાય તો તેના સ્વરૂપનું ચિંતવન કરે તે વિપાક વિચય. જેવા ઉદય આવે તો એનું ચિંતવન કરે કે ભાઈ આમ કેમ આવ્યું, સારું કે નરસું, તો કે ભાઈ આ કર્મનો ઉદય છે. વળી આ ધર્મ ધ્યાન 10 પ્રકારથી પણ કહ્યું છે. અપાય વિચય, ઉપાય વિચય, જીવ વિચય, આજ્ઞા વિચય, વિપાક વિચય, અજીવ વિચય, હેતુ વિષય, વિરાગ વિચય, ભવ વિચય અને સંસ્થાન વિચય. હવે એમાં 4 ભેદ છે. પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન. આ ધર્મ ધ્યાનના ભેદ છે. હવે સહેલામાં સહેલું ધ્યાન અહીં થોડું મૂક્યું છે કે ત્યાં પદ એટલે અક્ષરોના સમુદાયનું નામ છે. પદ એટલે મંત્રો આપણે બોલીએ છીએ, જેમ કે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, અથવા અરિહંત સિદ્ધ, અથવા ઓમ, અથવા નમો અરિહંતાણમ, આ બધા પદ કહેવાય. આનું ધ્યાન પદસ્થ ધ્યાન. અક્ષરોના સમુદાયનું નામ છે અને તે પરમેષ્ટિ વાચક અક્ષર છે જેની મંત્ર સંજ્ઞા છે. પરમેષ્ટિ વાચક નામ હોવું જોઈએ. ગમે તે ધ્યાન, જો ધ્યાનના ઘણા ભેદો છે, ઘણા વિપસ્યના ધ્યાન કરે છે, ઘણા બીજા પ્રકારના ધ્યાન કરે છે. અહીં જૈન પદ્ધતિનું ધ્યાન બતાવવામાં આવ્યું છે. પ્રાચીન નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ આ દ્રવ્ય સંગ્રહ બનાવ્યો છે અને કૃપાળુદેવે એના ઉપર સિક્કો માર્યો છે. અને આ દ્રવ્ય સંગ્રહ બધાય મુનિઓને ઈડરના ભંડારમાંથી કાઢી અને પોઢવી શિલા ઉપર બેસી અને આ દ્રવ્ય સંગ્રહ ગ્રંથ એમને સંભળાયો છે. એ અક્ષરોને પ્રધાન કરી પરમેષ્ટિનું ચિંતન કરે ત્યાં તો અક્ષરોમાં એકાગ્રચિત થાય તેનું ધ્યાન કહે છે. બસ કોઈ પણ વસ્તુમાં, પદમાં ઉપયોગને એકાગ્ર કરવો, બધેથી ખસેડીને, એનું નામ ધ્યાન. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. ત્યાં નમોકાર મંત્રના 35 અક્ષરો પ્રસિદ્ધ છે. તેમાં મનને જોડે તે જ મંત્રના ભેદરૂપ ટૂંકાણમાં 16 અક્ષરો છે. 35. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓજ્જાયણમ અને નમો લોએ સવસાવણમ. 35 અક્ષર છે. 14 પૂર્વનો સાર આટલામાં છે. આખો દ્વાદશાંગનો સાર આ નવકાર મંત્રમાં છે. આ નવકાર મંત્રનો આધાર લઈ અને અનંતા આત્માઓએ પોતાના આત્માનું કલ્યાણ સાધ્યું છે. મનની પણ શુદ્ધિ થાય છે અને મન એકાગ્ર થાય છે. સ્વરૂપમાં પાપાશ્રવો અટકી જાય છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદ ને સમરો, નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. તો એમાં મનને જોડે, મંત્રની અંદરમાં મન તમે જોડશો તો મન પવિત્ર થશે, વાતાવરણ શુદ્ધ થશે, પાપ કર્મો બધા દૂર થશે. કોઈ પણ તમને ઉપસર્ગ આવે, પરીક્ષા આવે, પ્રતિકૂળતા આવે, શાંત ચિત્તથી કોઈ પણ નિદાન બાંધ્યા વગર જો મંત્રોનું સ્મરણ થાય તો ઘણા વિઘ્નો એનાથી નાશ થઈ જાય છે. તે જ મંત્રના ભેદરૂપ ટૂંકાણમાં 16 અક્ષરો છે. અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આ 16 અક્ષર છે.
એનું ચિંતન કરવું, ઈશ્વર બોલતા જવું અને ચિંતન કરતા જવું, અથવા શ્વાસ સાથે જોડીને મંત્રનો જાપ કરવો. તેના જ ભેદરૂપ 6 અક્ષરનો મંત્ર છે અરિહંત સિદ્ધ. શ્વાસ લેતા અરિહંત, શ્વાસ મૂકતા સિદ્ધ. તમે વોકિંગ કરતા હોય તો એક પગલું મૂકો અને અરિહંત, અને બીજું પગલું મૂકો ત્યારે સિદ્ધ. અરિહંત સિદ્ધ, અરિહંત સિદ્ધ, અરિહંત સિદ્ધ, અરિહંત સિદ્ધ. વોકિંગ ના કરતા અને પેલા મશીન ઉપર પડતા હોય તો એમાંય તમે આ કરી શકો છો. પેલું મશીન ચાલે ને તમારે પગ આમાં મૂકવાનો હોય છે ને, વોકિંગ મશીન આવે છે ને, તો એમાંય સરસ થાય. અને આસનની સ્થિરતા કરી અને શ્વાસ લેતા અરિહંત, શ્વાસ મૂકતા સિદ્ધ. અરિહંત સિદ્ધ, અરિહંત સિદ્ધ, અરિહંત સિદ્ધ. જો મહાન પુણ્ય બાંસો અને જો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ ગયો તો કર્મોની નિર્જરા અને મોક્ષગામી થઈ સમ્યક દર્શન પણ આના આધારે પ્રગટ થઈ જાય. 6 અક્ષર એનો જ સંક્ષેપ આ પંચપરમેષ્ટિ વાચક મંત્ર છે. અ સી આ ઉ સા, અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ, એક અક્ષર આગળનો આ 5 અક્ષર છે. પછી માત્ર અરિહંત, 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 આ 4 અક્ષર છે. 2 અક્ષર સિદ્ધ અથવા અરહમ, અરહમ આ 2 અક્ષર, અને ઓમ એ 1 અક્ષર. 2 અક્ષરમાં સોહમ પણ આવે છે, 1 અક્ષરમાં ઓમ. તેમાં પરમેષ્ટિના સર્વ આદિ અક્ષરો છે. અરહંતનો અશરીરી જે સિદ્ધ છે તેનો અ, આચાર્યોનો અ, ઉપાધ્યાયનો ઉ અને મુનિનો મ, એમ અ આ ઉ મ અને ઓમ એનું સંધિમાં ઓમ નામ થાય છે. બધાય દર્શનો વાળામાં ઓમ તો કોમન છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ. બસ એકલો ઓમકારનો જાપ હોય એની પણ ઘણી અસર શુદ્ધિ થઈ જાય છે. મુનિઓ જ્યારે ગુફાઓમાં ધ્યાન કરવા જાય છે ત્યારે ઓમકાર જોરથી ઘણી વખત બોલે છે. ઓમ આવું ઘણા સમય સુધી બોલી પછી ધ્યાનમાં સ્થિર થઈ જશે. ઓમના કારણે જે કંઈ વાતાવરણ દૂષિત હોય, કોઈ જંગલી પશુ હોય કે બીજા પ્રાણીઓ હોય કે કોઈ ભૂત વ્યંતર હોય તો બધાય ઓમકારના જાપથી ખસી જાય છે. એવો ધ્વનિ સિદ્ધ થાય છે. એ મંત્ર વાક્યોને ઉચ્ચારણ કરી મનમાં તેનું ચિંતનરૂપ ધ્યાન કરે, એનો વાચ્ય અર્થ જે પરમેષ્ટિ તેનું અનંત જ્ઞાન આદિ સ્વરૂપ વિચારી ધ્યાન કરે, તથા અન્ય પણ 12,000 શ્લોક પ્રમાણ નમસ્કાર ગ્રંથ અનુસાર તથા લઘુ બૃહદ સિદ્ધ ચક્ર પ્રતિષ્ઠા ગ્રંથોમાં મંત્રો કહ્યા છે તેનું ધ્યાન કરે. એ મંત્રોનું કેટલુંક ધ્યાન સંસ્કૃત ટીકામાં છે ત્યાં જાણવું અહીં તો સંક્ષેપમાં કહ્યું છે. તો આ પ્રમાણે થોડું ધ્યાન કરવાથી વાતાવરણની પણ બધે શુદ્ધિ થાય છે, મનની પણ શુદ્ધિ થાય છે, ખોટા વિચારો બધા બંધ થઈ જાય છે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ખસી જાય છે. તો થોડો ટાઈમ, અડધો કલાક, 5 કલાક જેટલી અનુકૂળતા હોય એટલી એકાગ્ર ચિત્ત કરી આસનને સ્થિર કરી અને જે મંત્ર જાપ થાય એનું ચિંતન થાય, એમાં ઉપયોગની એકાગ્રતા થાય. આ પણ એક જૈન પદ્ધતિનું ધ્યાન છે. ધ્યાન ના લાગે તો પણ જાપથી મહાન પુણ્ય તો બંધાય જ છે. આ દેશી દવા નુકસાન ભલે ના, ફાયદો ના કરે પણ નુકસાન તો નહીં જ કરે. ત્યારે વિલાયતી દવા ભલે એક રોગ ઉપર ફાયદો કરશે પણ 5 નવા ઊભા કરશે. એટલે આ મોસ્ટ ઓથેન્ટિક ધ્યાન પદસ્થ ધ્યાન બતાવ્યું. પછી પિંડસ્થ રૂપસ્થ ધ્યાન છે એનું કોઈ વખતે આપણે આગળ વિચાર કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिन वाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा देत हूँ धोक. नमोकार मंत्र. ओ
સુખધામયાનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમયી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે ઓ પ્રણમો પદતે વરતે જયતે ઓ અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરો આત્માથી સૌએ તે તો પ્રભુએ આપ્યો વરતો ચરણાધીન આદે આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દિન સટતાનક સમજાવીને વિન બતાવ્યો આપ જ્ઞાન થકે તરવાર એ ઉપકારયમાં જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખયનંદ સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ દેય છતાં તેની દશા વરતે દયાતે તે જ્ઞાની ના ચરણમાં હો વંદન અગણી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંશય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વડે આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો. જેથી મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણામાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માંગુ છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો માય સ્વામી ભગવાન કી, ત્રિલોકના નાથ કી, પરમ કૃપાળુ દેવ કી, રઘુરાજ સ્વામી મહારાજ કી.